NSE SMEમાં આજથી 2 IPOનું સબસ્ક્રિપ્શન ચાલુ થયું છે. એક છે સત્કર્તા શોપિંગ અને બીજું છે બરફ્લેક્સ પોલીફિલ્મ્સ. સત્કર્તાનું 14 તારીખ સુધી ખુલ્લું છે. IPO સાઇઝ છે 33.80 કરોડ અને આખા ફ્રેશ ઇસ્યુ છે. અને બરફ્લેક્સનું 15 તારીખ સુધી ખુલ્લું રહેશે. IPO સાઇઝ એમની 39.42 કરોડ છે. આમાં ફ્રેશ ઇસ્યુ અને ઓફર ફોર સેલ બંને છે, એટલે આમ તો IPO સાઇઝ બંનેની સરખી જ છે. બીજો પોઈન્ટ જોઈએ પ્રાઇસ બેન્ડ, તો સત્કર્તાની વધારે છે 77 થી 81. એક લોટમાં 1600 શેર છે, એટલે આપણને જોઈશે 1,29,600 અરજી કરવા માટે મિનિમમ. અને બરફ્લેક્સની છે 57 થી 60. એક લોટમાં 2000 શેર, એટલે આમાં જોઈશે 1,20,000 એપ્લિકેશન કરવા. હવે આ કંપનીઓ કરે છે શું એ જોઈએ તો સત્કર્તા આયુર્વેદિક કંપની છે. આ છે તે બધા લાઇફસ્ટાઈલ પ્રોડક્ટનું સેલ કરે છે, આયુર્વેદિક રિલેટેડ બધા. અને ડાયરેક્ટ કસ્ટમરને પણ વેચે છે, ઈ કોમર્સથી બી વેચે છે. અને બરફ્લેક્સ પોલીફિલ્મ્સ આ છે તે 2005ની છે કંપની, 2005માં સ્થપાઈ હતી. આ લેમિનેટ્સ, લેબલ્સ અને કોએક્સ ફિલ્મ્સનું ઉત્પાદન કરે છે. બધા પેકેજિંગ મટીરિયલ બનાવે છે, ફ્લેક્સિબલ મટીરિયલ બનાવે બધી ઇન્ડસ્ટ્રી માટે. એટલે આમના પ્રોડક્ટ છે તે બધા FMCG, પ્રોસેસ ફૂડ, એન્જિનિયરિંગ એપ્લિકેશન, ફાર્મા, કોસ્મેટિક, કન્સ્ટ્રક્શન વગેરે સેગમેન્ટમાં જે પેકેજિંગ કરવાનું એમાં આમના મટીરિયલનો યુઝ થાય છે. હવે નેટ પ્રોફિટ માર્જિન જોઈએ તો સત્કર્તાનું છે 4.93%. અને પ્રોફિટ ગ્રોથ સારો છે. 2021-22માં એમને થયો તો 1.38 કરોડનો નેટ પ્રોફિટ. 22-23માં વધીને થઈ ગયો 2.5 કરોડ. 23-24માં વધીને થઈ ગયો 6.30 કરોડ. અને કરંટ ફાઇનાન્શિયલ યરના 15 ડિસેમ્બરના એન્ડ સુધીમાં 5.89 કરોડનો થઈ ગયો છે. એટલે નેટ પ્રોફિટ માર્જિન ઓછું છે, તેમ છતાં પ્રોફિટ ગ્રોથ સારો છે. હવે આની કમ્પેરમાં બરફ્લેક્સનું વધારે સારું છે. એમનો નેટ પ્રોફિટ માર્જિન છે 14.73%. હવે 21-22માં અમને 7.94 કરોડનો પ્રોફિટ થયો. 22-23માં વધીને થઈ ગયો 10.13 કરોડ. 23-24માં વધીને થઈ ગયો 16.23 કરોડ. અને કરંટ ફાઇનાન્શિયલ યરના નવેમ્બરના એન્ડ સુધીમાં થયો છે 13.49 કરોડ. એટલે બંને કંપનીઓનો પ્રોફિટ ગ્રોથ સારો છે, પણ પ્રોફિટ માર્જિન વધારે છે બરફ્લેક્સનું. અને હવે જોઈએ IPOના પૈસાથી આ લોકો શું કરશે. તો સત્કર્તા છે તે માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગને બધા મૂડી ખર્ચ માટે કરશે. અને એમણે એવું કીધું છે કે સ્થાનિકમાં નહીં તો વિદેશમાં કોઈ એક્વિઝિશન કરવું પડે તો એની પાછળ બી IPOના પૈસા વાપરશે. અને બરફ્લેક્સનું એમણે કીધું છે કે હજી એક પ્લાન્ટ લેશે અને એમાં મશીનરી ખરીદવા માટે યુઝ કરશે. એટલે આમ તો બંને કંપનીના ફંડામેન્ટલ સારા છે. સત્કર્તાનું જોયું તો કેવું છે કે આમ તો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકાય. પ્રોફિટ ગ્રોથ સારો છે, કંપનીના પ્રોડક્ટ બધા માર્કેટમાં ચાલી રહ્યા છે એમ કહી શકાય. એકાદ યર પ્રોફિટ વધ્યો જ ને તો આપણને એવું થાય કે આ IPO લાવવાનો છે એટલે કંઈક વધારે હશે, પણ છેલ્લા 3-4 ફાઇનાન્શિયલ યરથી એમનો સ્ટેડી પ્રોફિટ ગ્રોથ થઈ રહ્યો છે. અને હવે લોકો બી હેલ્ધી લાઇફસ્ટાઈલ તરફ વળ્યા છે, એટલે આ બધા પ્રોડક્ટ વેચાય નક્કી જ છે. એમનો પ્લસ પોઈન્ટ એ છે કે સીધું કસ્ટમરને બી વેચે છે, એટલે વચ્ચેની કોઈ સાયકલ નહીં. તો એ નેટ પ્રોફિટ માર્જિન 4.93% છે. એ ક્વેશ્ચન થાય. પણ ગ્રે માર્કેટમાં એમનું 30% પ્રીમિયમ અત્યારે બપોરે 1:15 વાગ્યા સુધી બોલાઈ રહ્યું હતું. બરફ્લેક્સનું જોઈએ તો આમ તો એમના બી ફંડામેન્ટલ સારા છે, પણ આ કંપનીમાં પ્રોબ્લેમ શું થાય, કંપનીનું માર્જિન ટકી રહે જરૂરી છે. કેમ કે બધા કાચા માલના ભાવ વધે તો પછી માર્જિન ઉપર અસર પડી શકે. એટલે જ છે તે ગ્રે માર્કેટમાં આમની હજી તો કોઈ મૂવમેન્ટ નથી બપોર સુધી. એટલે પ્રાયોરિટી આમ તો જોઈએ તો બંને કંપની સારી છે લોંગ ટર્મ માટે, પણ જો કમાઈને નીકળી ગયું જવું હોય તો સત્કર્તા ચાલે, કેમ કે ગ્રે માર્કેટમાં 30% પ્રીમિયમ છે. એટલે IPO લાગતા નથી એ તો સાચી વાત છે. 500-600 ઘણો બધા IPO ભરાય છે, પણ જો લાગી ગયા તો જે 30% નહીં પણ જે 10-20% છૂટી જાય.